વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। બોપલમાં પાણી ભરાવા મુદ્દે કામગીરી એક ખૂબ તેજ કરી દેવાઈ છે। ગોધાવી કેનાલ મારફતે પાણીના નિકાલની કામગીરી અત્યારે શરૂ થઈ ચૂકી છે। મેયર પણ આ કામગીરીના નિરીક્ષણ માટે ત્યાં પહોંચ્યા હતા। ટેન્ડરની રાહ જોયા વગર આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। બોપલ આસપાસના તળાવોમાં પાણી જે છે તે પણ ઠાલવવામાં આવશે અને ત્યાં પમ્પિંગનું પણ કામગીરી જે છે પમ્પિંગ સ્ટેશનની તે પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ત્વરિત ધોરણે એ બધું જ પાણી બહાર કાઢવામાં આવે બોપલ ગામમાંથી તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। પરંતુ આ બધા વચ્ચે સ્થાનિક લોકો જે હજુ પણ ખૂબ મોટી પરેશાની ભોગવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત આજે વહેલી સવારથી જે વરસાદનું વાતાવરણ છે તે સર્જાયું હતું ને તેના કારણે શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સિલજ વિસ્તારમાં એક કામગીરી ચાલતી હતી ને ત્યાં લાઇનમાં ભંગાણ થયું છે અને ત્યાં સ્થળ મુલાકાત માટે મેયર પહોંચ્યા છે। મેયર સાથે વાત કરીશું। હિતેશભાઈ, શું કહેશો? ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદ આવ્યો, લગભગ 2.5-3 ઇંચ વરસાદ આવ્યો અને બોપલમાં ફરી એક વખત અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। કામગીરી 4 દિવસથી ચાલતી હતી અને એ કામગીરી પૂર્ણ થઈને બીજે દિવસે સવારમાં પાછી એ સ્થિતિ થઈ ગઈ। જે રીતે ગઈકાલે આપણે સંપૂર્ણ પાણી આપ જુઓ છો ભગવતી કૃપા વણકરવાસ ગામ ખાલી કરવાનો બધો પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે સવારે વહેલી સવારે 3 ઇંચ વરસાદ થયો છે અને વરસાદ અને આજુબાજુની ડ્રેનેજ હજુ ભરેલી જ હોય એ ડ્રેનેજ જ્યાં નીચાણવાળો ભાગ છે ત્યાં બેક મારી રહી છે અને તાત્કાલિક ધોરણે આપણે ડીપીએસના નાણાં પાસે બીજા 25 MPના 4 પંપ મૂકીએ છીએ અને તાત્કાલિક આ પાણી તલાવનું ખાલી કરવામાં આવ્યું છે। ગઈકાલે જે 3 દિવસથી પંપ ચાલતા હતા એની અંદર આપણે તલાવ ખાલી કરવામાં 1 મીટર ખાલી થયું છે। એ માટે વધુ ખાલી થાય તો જ આ પાણીનો નિકાલ કરીએ। ગોધાવી કેનાલમાં પાણી નાખવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી ચાલુ છે। શ્રી, રોજ સાંજે 5 વાગે અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે, એમાં એવા દાવા કરે છે કે કામગીરી કેટલી કરી, પરંતુ ક્યાંક અધિકારીઓની ઢીલી નીતિ અથવા તો બેદરકારી જવાબદાર છે આ લોકોની પીડા માટે। લોકોની પીડા માટે એ પણ વ્યક્તિ છે। તમે જુઓ છો છેલ્લા 72 કલાકથી કોઈ વ્યક્તિ ઊંઘવા ભેગો નથી થયો, કોઈ વ્યક્તિ પોતાના ઘરે જોડે નથી, કોઈને 100 તાવ છે, કોઈને 103 તાવ છે, કોઈની બધી શારીરિક તકલીફો થઈ ગઈ છે પાણીના કારણે અને રહેવાના કારણે। સતત માણસ 72 કલાક રહે ને તો પણ માણસો કામ કરી રહ્યા છે। જેટલી ટીમો જોતી હતી, જેટલા આ બોપલ ગુમા ખાતે 1000થી વધુ માણસો નાના હેલ્પરથી લઈને મોટા લોકો કામગીરી કરી રહ્યા છે। મેયર છે તે કહી રહ્યા છે કે હાલ જે બોપલ અને તેની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયા છે ને તે પાણી તળાવમાં ખાલી કરવામાં આવતા હતા અને જે લાઈનો ઓવરફ્લો થતી હતી, બેક થતી હતી ને તેના નિકાલ માટે થઈને જે ગોધાવી કેનાલ છે ને તેમાં હવે આ પાઇપો નાખી અને આ પાણીના નિકાલ માટેની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।